સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનમાં પાઠ ભણીશું. તો સૌપ્રથમ તો 11 સાયન્સમાં આવનાર દરેક વિદ્યાર્થીને 10મું ધોરણ પાસ કર્યા બદલ મેની કોંગ્રેચ્યુલેશન અને સક્સેસના વે પર તમે આવી ગયા છો તે માટે મુબારક. સૌપ્રથમ હું મારી ઓળખાણ તમને આપી દઉં કે હું તમારી કેમિસ્ટ્રી ટીચર હેતલ પટેલ છું. બરાબર. હેલો. આજે તમે જ્યારે 11 સાયન્સમાં આવવાનો નિર્ણય લઈ લીધો છે તો પહેલી વસ્તુ તો તમને એ તરફ જવા માટે ઓલ ધ બેસ્ટ. અને તમે જ્યારે વિચાર્યું હશે સાયન્સ લેવાનો ત્યારે સાયન્સ શા માટે લીધું છે, વાયથી તમારી જાતને પ્રશ્ન પૂછો કે મેં શાના માટે લીધું છે. તો દરેકની પાસે થોડા કંઈક ને કંઈક રીઝન કે નાના ગોલ હોય છે કે મારે કંઈક સારું કરવું છે જીવનમાં, કોઈ સારા એન્જિનિયર બનવું છે, કોઈ સારા ડૉક્ટર બનવું છે, ન તો કોઈ સારા વૈજ્ઞાનિક બનવું છે, કોઈમાં સારા ફિલ્ડમાં સારું એક સ્ટેટસ મેળવવું છે. અને ઘણી વખત એવું થાય છે કે હું હોશિયાર છું એટલે હું સાયન્સને પહોંચી વળીશ, બરાબર, એટલે હું સાયન્સ લઉં છું, હું કંઈક તો કરીશ, બરાબર. આવા ઉત્સાહથી તમે આવો છો તો આ અત્યારનો જે ઉત્સાહ છે તમારો એ સળંગ તમારું 12th સાયન્સનું રિઝલ્ટ આવે ત્યાં સુધી અને પછી પણ આજીવન જળવાઈ રહેવો જોઈએ, બરાબર. તો આ જળવાઈ રહેવા માટે તમારે શું પ્રયત્ન કરવા પડે? તો તમે જ્યારે કોઈ નક્કી કરો છો તમારી જાત સાથે કે કંઈક મારે કરવું છે, કંઈક કમિટમેન્ટ કરો છો, તો એ કમિટમેન્ટને પહેલાં તો તમારી ડાયરી કે નોટની અંદર સુંદર અક્ષરે લખી દો. લખવાથી શું થાય છે કે એની ઇફેક્ટ જે ચિત્ર છે તમારા માઇન્ડમાં રહેશે, બરાબર. એટલે લખી લો અને જાત સાથે કમિટમેન્ટ કર્યું છે તો તેના માટે શું કરશું એનું આયોજન બનાવી દો, બરાબર. આયોજન બનાવવા માટે શું કરશો કે તમારો ગોલ જે ફિક્સ છે એને પહોંચી વળવા માટે નાના ગોલ બનાવવો. એટલે કે રોજનું રેગ્યુલર મારે કઈ રીતે રહેવું, કે રોજનું મારે નિત્યક્રમ કઈ રીતે કરવો કે જેનાથી હું મોટા ગોલને હાંસલ કરી શકું. તો એના માટે તમારે નાના ગોલ બનાવી અને તેને પહોંચી વળવા માટેનું રોજનું રોજ કમિટમેન્ટ આપો કે રોજ મારે આ વસ્તુ કરવી જ છે, રોજ મારે કેમિસ્ટ્રીમાં જેટલું ચાલે છે એટલું મારું નિયમિત મારે વાંચવું છે અને એને લગતા કોઈ 5 વધારાના જે ક્વેશ્ચન હોય કે કોઈ રેફરન્સ બુકમાંથી એવા વધારા ડિટેલમાં રોજના રોજ 5 કે 10 મારે ક્વેશ્ચન કરવા છે. આવું દરેક સબ્જેક્ટમાં કંઈ તમે પહોંચી વળો એ પ્રમાણે ગોલ નક્કી કરો અને એ માટે કમિટમેન્ટ આપ્યા પછી જાતને નક્કી કરો કે હવે હું કરી શકીશ, બરાબર. અને આ નક્કી કર્યા પછી પણ ઘણા બધા પરિબળો એવા આવે છે કે જેનાથી આપણે ગોલને પહોંચી નથી વળતા. તો એવા કયા પરિબળો છે તેને ઓળખો અને એનાથી દૂર રહો, બરાબર. જેવી રીતે પહેલી તો વાત કરું તો તમારું ફ્રેન્ડ સર્કલ કે તમારું આજુબાજુનું વાતાવરણ, તમે કેવા વાતાવરણમાં છો. ઘણી વખત એવું થાય છે કે તમને ઉત્સાહ હોય છે પણ ગ્રુપ સારું નથી તો ચાલો ને આમ કરી લઈને ચાલશે, હવે નહીં કરે તો આમ ને તેમ ને. એવા ગ્રુપ સર્કલ કે એક ખરાબ કેરી હોય છે આખી કેરી બધી કેરી ટોપલામાંની બધી કેરીને બગાડે છે, એમ કોઈ એક આપણું ફ્રેન્ડ કે કોઈ એવું આપણું સાથેનું વ્યક્તિ હોય છે કે જે આપણને આપણા ગોલ સુધી પહોંચવા માટે રોકે છે. તો એવા વ્યક્તિને ઓળખો અને એનાથી દૂર, બરાબર. બીજી વસ્તુ કે જે મોબાઈલ છે જનરલી હવે બધાના ઘરમાં બધે આ જ થઈ ગયું છે. તો મોબાઈલ છે એમાં જે જરૂરી વસ્તુ છે એ જુઓ અને તમે શું જુઓ છો એ શા માટે જુઓ છે વિચાર. ટાઈમ પાસ કરવા માટે જોતા હો અને એટલો બધો ટાઈમ વેસ્ટ થઈ જતો હોય છે. ઘણી વખત આપણે એવી ચેલેન્જ લઈ લેતા હોઈએ છીએ કે કાલે સવારે હું કોઈ ફ્રેન્ડ આપણને એવું કહે કે તું તો 5 વાગે ઉઠી જ ના શકે, અરે હું બતાવી દઉં 5 વાગે ઉઠીને. તો ચેલેન્જ લઈ લીધા પછી આપણે એવું કરીએ છીએ કે હા ઉઠી જઈએ છીએ, 5 નહીં 4:45 ઉઠી જઈએ. પણ પછી આપણે બાજુમાં પડેલો મોબાઈલ છે લઈને બેસી જઈએ છીએ. 8 વાગી જાય છે ત્યાં સુધી આપણને ખબર નથી પડતી કે મોબાઈલમાંથી બહાર નીકળવાની, બરાબર. એટલે અંદર ને અંદર એટલો બધો ટાઈમ આપણો જતો રહે છે. એટલે એનાથી શું થશે કે તમે ઉઠ્યા અને શું કરવાનું, પછી તમે કર્યું શું? મોબાઈલ રમે. મોબાઈલમાં બધું જાણવા જેવું આવશે પણ અત્યારે તમને જરૂરિયાત શાની છે? અત્યારની પ્રાથમિક જરૂરિયાત કે તમારે તમારા ગોલ સુધી પહોંચવાનું છે એ જુઓ. બીજું, મોબાઈલના રેડિયેશન તમારા મગજને બિલકુલ એકદમ હાનિકારક છે. એટલે એ પણ તમારા શ્વાસને બગાડશે, તમારી આંખોને નબળી કરશે, તમારી જે માઇન્ડ છે એને નબળું કરી દેશે. હેલ્ધી બોડી હેઝ સાઉન્ડ માઇન્ડ. તમને 12થના સિલેબસ કે 11-12માં સાયન્સ આપ્યું છે એના સિલેબસને પહોંચી વળવા માટે તમારું માઇન્ડ ફ્રેશ જોઈશે. જેટલું માઇન્ડ તમારું સારું હશે એટલું તમે સારી રીતે ગ્રાસ્પિંગ કરી શકો, કોન્સન્ટ્રેશન હશે તો સારી રીતે તમે યાદ કરી શકશો. એક જ વખત વાંચેલું યાદ રહી જશે. તો એ તો એવા ગેઝેટ છે કે જે આપણા માઇન્ડને બગાડે છે એનાથી દૂર. અને હેલ્થ સારું રાખવા માટે સારું ડાયટ લો, સારું હેલ્ધી ખાઓ. જે જંક ફૂડ છે એને એવોઇડ કરો. પાણીનો વધારે ઉપયોગ કરો. શરીરમાં જેટલું ઇનપુટ કરો છો એટલું આઉટપુટ થાય છે એ ધ્યાન રાખો.
બધો જ કચરો અંદર નાખી જવો જરૂર નથી, બરાબર. આવી નાની નાની વસ્તુ જે છે એ આપણને ખૂબ અસર કરે છે, તો એનું ધ્યાન રાખો, બરાબર. બીજું ખાસ કે તમારો એટીટ્યુડ કેવો હોવો જોઈએ. તમે 12th સાયન્સ લીધું છે તો તમારો એટીટ્યુડ એકદમ પોઝિટિવ હોવો જોઈએ. તમને ઘણી બધી જગ્યાએથી એવું સાંભળવા મળશે કે કેમેસ્ટ્રી વિશે તો બહુ હાર્ડ છે, ફિઝિક્સમાં તો ફલાણું છે, આમ છે, પેલાનું તો આમ ના પહોંચ્યું, બહાર સાયન્સ રાખ્યું છે પણ ખબર પડી જશે 10માં આટલા ટકા આવે છે તો હવે એનાથી વધારે ટકા તો આવે જ નહીં. 10માં આટલા આવે છે તો એનાથી તો વધારે ઉપર 12માં આવે જ નહીં, એનાથી અડધા સમજી લો, આમ જ છે તેમ છે. એવા ઘણા બધા લોકોને ઘણા બધા મંતવ્ય તમને સાંભળવા મળશે, પણ તમારે એ પણ મંતવ્યની અંદર એન્ટર થવા દેવાનું નથી. તમારો એટીટ્યુડ પોઝિટિવ રાખવાનો છે. કોઈ પણ વસ્તુમાં તમારે એવું સમજવાનું છે કે હું કરી શકીશ અને કરવા માટે મારે શું કરવું છે, એને સતત પ્રયત્ન કરવાનો છે. સતત એનું ચિંતન કરો કે મારો ક્યાં ટાઈમ વેસ્ટ થાય છે, મારે ક્યાં બગડ્યો છે, તો ક્યાંથી મારે બચાવવો છે. સમય 12 કલાક બધાની પાસે એટલા જ છે, બરાબર. તો એનામાંથી કઈ રીતે આયોજન કરવું છે એ આયોજન કરવાની ખાસ જરૂર છે. એક તમને વાર્તા કહું કે એક માર્કેટિંગમાં જ્યારે એક શૂઝની કંપની હતી તો એમાં માર્કેટિંગ માટે 2 માણસોને કંપની મેનેજરે મોકલ્યા કે આ એરિયામાં જઈ આવો કે આપણે ત્યાં માર્કેટિંગ કરવાનું છે, કાલથી તમારે ત્યાં જવાનું છે, ત્યારથી એનો થોડોક વિસ્તારનો માહોલનો પરિચય લઈ આવો. તો એક પરિચય લઈને આવ્યો અને એને કીધું કે શું સાહેબ, ત્યાં તો એવો વિસ્તાર છે ને કે ત્યાં તો કોઈ જૂતા પહેરતું જ નથી, તો એ જૂતા ત્યાં વેચાશે જ નહીં. આપણી કંપનીની પ્રોડક્ટ છે જૂતા બનાવવાની, એટલે કે શૂઝ બનાવવાની પ્રોડક્ટ છે, તો એ ત્યાં વેચાવાની જ નથી કારણ કે ત્યાં કોઈ પહેરતું જ નથી. ત્યારે બીજો વ્યક્તિ એ જ વિસ્તારની મુલાકાત લઈને આવ્યો તો એને એવું કીધું કે હા સર, ત્યાં તો બહુ જ બધી આપણી ઓપોર્ચ્યુનિટી છે, આપણો બિઝનેસ એકદમ સરસ ચાલશે કારણ કે ત્યાં કોઈ પહેરતું નથી જૂતા, એટલે બધા જ આપણા જૂતા ખરીદશે. સમજાય છે? એટલે કે શું થયું કે તમારો વ્યૂ કેવો છે. તમારે કોઈ પણ ચેપ્ટર કરો ત્યારે આ ચેપ્ટર હાર્ડ છે, આમ છે, અરે ના, એ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એને હું એકદમ દિલથી સમજી લઈશ, કે દિમાગમાં વ્યવસ્થિત રીતે ગોઠવી લઈશ કે એમાં શું કહેવા માંગે છે, એનો કોન્સેપ્ટ ક્લિયર કરીશ, તો હું સારી રીતે સમજીશ તો હાર્ડ ચેપ્ટર પણ ઇઝી થઈ જશે. એટલે હું એવી રીતે સમજીશ કે જેની સાથે મારે JEE નીટના કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે. તો સારી રીતે સમજીશ, મને આવડશે જ. આ તો ચેપ્ટર ભલે ને બધા કહેવાય પણ મને તો ભારે નહીં લાગે, હું વ્યવસ્થિત સમજીશ એટલે મને આવડી જશે, એવો એટીટ્યુડ તમારો હોવો જોઈએ. આ તો કેવું 4 જણો કે દેખો થર્મોડાયનેમિક્સ છે તો બહુ જ ભારે છે, તો પહેલેથી જ્યારે થર્મોડાયનેમિક્સ સર ચલાવવાનું તો સાચે બહુ જ ચેપ્ટર છે. જે આ એટીટ્યુડ છે એને કાઢી નાખો. એટલે તમારો પહેલેથી પોઝિટિવિટી રાખો, હું જ કરી શકીશ અને મારામાં એબિલિટી છે. અંદર દરેક વ્યક્તિની અંદર સુસુપ્ત શક્તિ છે ને બહાર કાઢો. હવે તમે સાયન્સ લીધું છે તો એને પહોંચી જ વળીશ અને કરી શકીશ. હાર્ડ મહેનત તો કરવી જ પડે. finest steel has go through the hottest fire. એટલે કે જે ફાઇન સ્ટીલ બનવું હશે, જો તમને સારા પ્રકારનું સ્ટીલ બનવું હશે તો તમને શું કરવું પડશે કે એકદમ હોટેસ્ટ ફાયરમાંથી પસાર થવું પડશે. તમને ગરમીના સખત તાપમાંથી પસાર થવું પડશે. પછી તમારો જે રસ્તો જે છે એ થોડો કઠિન હશે પણ મંજિલ જો કેટલી સારી છે. તો એ ધ્યાન રાખીને તમારે આયોજન સાથે સખત મહેનત કરવાની છે. એમાં કોઈ ગભરાવાનું નથી, કોઈ નેગેટિવ વિચાર કરવાનો નથી અને કોઈ આર્ગ્યુમેન્ટ કે એક્સક્યુઝ હોવો જ ના જોઈએ કે ફલાણા સર છે આમ છે ને પેલા મેડમ તો આમ છે ને આમ કરાવે છે એટલે મને આ ચેપ્ટર ન ગમે, મારી સાથે જ આમ કરે છે ને ફલાણાને તો આમ ઊભા રાખે છે. છોકરાઓને આ ઉંમરે નાના નાના એક્સક્યુઝ હોય છે કે સર મને જ બોલાવે છે, પ્રશ્ન મને જ પૂછે છે, પેલાને તો આમ જ કરે છે, મને જ પનિશમેન્ટ આપે છે. આ નાના નાના એક્સક્યુઝમાંથી તમે બહાર આવો, તમે મોટા થઈ ગયા છો. સચિન તેંડુલકર જે છે એના જે કોચ હતા રમાકાંત આચરે, તો એને સચિન તેંડુલકરને સચિન તેંડુલકર બનાવ્યો. આજે એક વર્લ્ડનો એક બેસ્ટ ક્રિકેટર બનાવ્યો, બરાબર. તો દર વર્ષે સચિન તેંડુલકર બહાર ના પડી શકે છે, એની ફેક્ટરીમાંથી દર વર્ષે આવું થઈ શકતી તો પ્રોડક્ટ એવું નથી હોતું. એનામાં હોવું જોઈએ સચિન બનવા માટેની પ્રક્રિયા. સર તો કરાવે એટલે તમે હા કોઈ પ્રશ્ન હોય તો બરાબર છે કે ના સમજાયું તમે કરો, પણ ઘણી વખત વાહિયાત દલીલમાં આપણે આપણો ટાઈમ વેસ્ટ કરતા હોઈએ છીએ. એટલે તમારે અંદરથી જજુમવાનું છે, બરાબર. અને તમારે તમારી જાત સાથે કમિટમેન્ટ કરી અને તમારે શીખવાનું છે. તો હવે આ આપણે સાયન્સ લેવા માટેનું તમે જે કમિટમેન્ટ કર્યું છે, તો હવે સાયન્સ શું છે એના વિશે આપણે આગળ વાત કરીશું અને ત્યાર પછી કેમિસ્ટ્રી શું છે અને એની સંકલ્પનાઓ જે છે ચેપ્ટર 1
રસાયણ વિજ્ઞાનની જે પાયાની સંકલ્પના છે એ આપણે હવે જોઈશું. તો સાયન્સ એટલે કે વિજ્ઞાન એટલે શું? તો કુદરતને સમજવા માટે અને વર્ણવા માટેના માનવીય સતત પ્રયત્નો છે એને વિજ્ઞાન કહે છે. વિજ્ઞાન એટલે ખૂબ વિશાળ છે. ઘણી બધી પ્રકારના વિજ્ઞાનો સમાવેલા છે. વિજ્ઞાનને સમજવા માટે સરળતા ખાતર એને સારી રીતે પચાવી શકીએ એના માટે વિજ્ઞાનની જુદી જુદી શાખાઓને વિભાજિત કરવામાં આવે છે. જેવી રીતે અત્યારે તમે સાયન્સ રાખ્યું છે એટલે કે વિજ્ઞાન રાખ્યો છે વિષય, તો એમાં તમારે અલગ અલગ વિષય ફેકલ્ટી પડે છે કે કેમેસ્ટ્રી છે, રસાયણ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે, ફિઝિક્સ, બાયોલોજી છે, જીવ વિજ્ઞાન છે, પુસ્તકશાસ્ત્ર વિજ્ઞાન આવશે. તમારે નહીં આવે પુસ્તકશાસ્ત્ર, મતલબ કે બીજી અન્ય તમારે મેઇન 3 શાખા ભણવાની છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી. પણ બીજી ઘણી અનેક શાખાઓમાં એ વિજ્ઞાન શું થાય છે, વિભાજિત થયેલું છે કે જેથી તમે વિજ્ઞાનને સારી રીતે સમજી શકો. તો આ વિજ્ઞાન જે છે એમાં એક વિશાળ પ્રકારનું જ્ઞાન છે. એમાં રસાયણ વિજ્ઞાન જે છે એમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. રોવાલ્ડ હોફમેને કહ્યું છે, વૈજ્ઞાનિક તમારી બુકમાં પહેલા જ ફર્સ્ટ પેજ પર પણ આપેલું છે કે રોવાલ્ડ હોફમેન નામનો વૈજ્ઞાનિક છે, એને કીધું છે કે રસાયણ વિજ્ઞાન જે છે એ અણુઓ અને તેના રૂપાંતરણનું વિજ્ઞાન છે. શું છે? અણુઓ અને તેના રૂપાંતરણનું વિજ્ઞાન છે. તે માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી. એમાં માત્ર 100 જેટલા તત્વો નથી સમજ્યા, પરંતુ તત્વો જે છે એનાથી બનતા જે અણુઓ છે, બરાબર, વૈવિધ્યસભર અણુઓ છે એનું વિજ્ઞાન છે. એટલે કે ખૂબ વિશાળ છે. તમારા જે આવર્ત પુસ્તકમાં જે તત્વો આવે છે એ તત્વોમાંથી ઘણા બધા સંયોજનો બને છે. ઘણા બધા એનાથી વૈવિધ્યસભર અણુઓ સંયોજનો બની અને એનો જે અભ્યાસ છે એ રસાયણ વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન ખૂબ વિશાળ છે. રસાયણ વિજ્ઞાન છે અનેક શાખા સાથે જોડાયેલું છે. રસાયણ વિજ્ઞાન સાથે ફિઝિક્સ પણ જોડાયેલું છે. રસાયણ વિજ્ઞાન સાથે બાયોલોજી પણ જોડાયેલું છે. આપણા રોજિંદા જીવનની ઘણી બધી ક્રિયા જે છે એની સાથે પણ રસાયણ વિજ્ઞાન જોડાયેલું છે. દૂધમાંથી દહીં બનવું છે. તમે એપલ સફરજન કાપો છો તો ઉપરની સપાટી જે કાળી થઈ જાય છે એ પણ શું છે? એક પ્રકારનું રસાયણ વિજ્ઞાન છે, કેમેસ્ટ્રી છે. 10માં તમે બધું સમજી ભણી જ રહ્યા છો. આમ અને રોજિંદા જીવનમાં તમે કેટલી વસ્તુઓ વાપરો છો, જેવા કે રંગ છે, દવાઓ છે, પેસ્ટિસાઇડ છે, તમારા કપડાં જે છે, પોલિસ્ટર છે, ડેરીલન છે, પોલિમર છે, બધા આ બધી અનેક વસ્તુઓ જે છે, ફાઈબર છે, એ બધી શેને આભારી છે? તો એ બધું રસાયણ વિજ્ઞાનને આભારી છે. આપણે જે દવાઓ જે છે, મેડિકલ ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે, ઘણી દવાઓ શોધાઈ છે, નવા સંશોધનો થયા છે, તો આનામાં પણ શું છે? રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. કેન્સર માટેની દવા છે સિસ્પ્લેટિન અને ટેક્સોલ. તમારે યાદ રાખવાનું છે, એમસીક્યુમાં ઘણી વખત પૂછાય છે કે કેન્સરની સારવાર માટેની દવા જે છે સિસ્પ્લેટિન અને ટેક્સોલ, બરાબર. અને બીજી છે ટેક્સોલ. આ કેન્સરની સારવાર માટેની દવા છે. બીજું છે એઝેટી. એનું ફૂલ ફોર્મ શું છે? તો એઝિડોથાઇમિન. તો આ જે છે એ શેના માટે છે? આ કેન્સર માટે છે, કેન્સરની સારવાર માટે. અને આ છે એઇડ્સ જેવો રોગ છે એની સારવાર માટે એઝિડોથાઇમિન નામનો જે દવા જે છે એ એઇડ્સ જેવા રોગની સારવાર માટે વપરાય છે. આ ઉપરાંત બીજી ઘણી ક્ષેત્રે સંશોધનો થયા છે. બધા જ ફાર્મસી ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, પછી પેસ્ટિસાઇડ બને છે, જે જંતુનાશક દવાઓ છે, એમાં પણ રસાયણ વિજ્ઞાનનો ખૂબ ફાળો છે. વિવિધ કેમિકલો બને છે જેનાથી આપણું રાષ્ટ્રીય ક્ષેત્રે આર્થિક અર્થોપાર્જન ઉત્પાદન વધ્યું છે. એટલે આર્થિક સ્તર જે ઊંચું આવ્યું છે તેમાં પણ રસાયણ વિજ્ઞાનનો ખૂબ ફાળો છે. આમ રસાયણ વિજ્ઞાન દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલું છે અને વિવિધ છતાંય ઘણા એવા પડકારો છે. હજી પણ ઘણા સંશોધનોની જરૂર છે. તો તમારા જેવા સ્ટુડન્ટો આગળ જઈને સારા એવા કેમિસ્ટ બને, સારા એવા સંશોધન કરતા વૈજ્ઞાનિકો બને, સારા એવા શું કહેવાય, કોઈ દરેક ક્ષેત્રમાં એન્જિનિયર થઈને પણ એમાં પણ કંઈ સારું રિસર્ચ કરો અને રસાયણ વિજ્ઞાનમાં સારી પ્રગતિ કરો, જેથી દેશ અને દુનિયાની ઘણી હજી સમસ્યા છે એને સામે પડકાર છે એને તમે જીવી શકો. તો એવી દેશની માંગ હજી છે. તો કેવા ક્ષેત્રે પડકાર છે? તો આજે અત્યારે કોરોના ચાલી રહ્યો છે, આ રોગ મહામારી ચાલી રહી છે, તો એમાં અત્યારે હજી સુધી એની રસી શોધાઈ નથી. તો એમાં પણ અત્યારે એવું છે કે એની રસી શોધાય તો એ પણ એક પડકાર છે, એની દવા શોધાય. બીજું
જે ઘણા બધા રોગ છે, અત્યારે પર્યાવરણની સમસ્યા છે, ગ્રીન હાઉસ વાયુઓ જે છે એ પણ વધી રહ્યા છે, એટલે જેથી એને લીધે પણ પર્યાવરણને નુકસાન થાય છે. તો આવા અનેક પડકારો છે. એ પડકારોને પહોંચી વળવા માટે આપણને રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે ઘણા સંશોધનો કરવાની જરૂર છે. તો એના માટેના સારા એવા વૈજ્ઞાનિકો કે સારા એવા સંશોધન કરતાની ખૂબ જરૂર છે. તો તમારામાંથી જ કોઈ આનો સારો ડીપમાં અભ્યાસ કરીને બને તો દેશની માંગ પૂરી થાય. તો આ રસાયણ વિજ્ઞાન જે છે એ દેશની અનેક સમસ્યાઓનો ઉકેલ લાવ્યો છે અને હજી પણ ઘણી દેશની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પડકાર ઝીલી શકે તેમ છે. એટલે આ રસાયણ વિજ્ઞાન ખૂબ વિશાળ છે. એની અંદર એનો કોન્સેપ્ટ ખૂબ છે. આપણે ભણવાનું છે એમાં મેઇન વસ્તુ જે તમારા 11th અને 12th સાયન્સમાં ભણવાનું છે એનું આપણે આગળ વાત કરીશું. તો બીજું ખાસ વાત કહેવાની છે કે રસાયણ વિજ્ઞાન છે એમાં તમારે મેઇન જે વસ્તુ જે છે કે તમને એમાં જે કોન્ફિગરેશન છે, એટલે કે ઇલેક્ટ્રોન રચના છે, તત્વો જે પહેલાં તો આવર્ત કોષ્ટક છે અને તત્વો કેટલા છે બધાને તમે 10મા ધોરણ સુધી તો એના પરમાણુ ક્રમાંક શીખી ગયા છો, 20 જેટલા તત્વોના, બરાબર. તો એનો પરમાણુ ભાર શું છે, એની ઇલેક્ટ્રોન રચના શું છે તત્વની, એની સંયોજકતા શું હોય છે, એની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય છે, ઇલેક્ટ્રોન મેળવે છે કે ઇલેક્ટ્રોન ગુમાવીને કોઈની સાથે સંયોજન બનાવે છે, ક્યારે ઇલેક્ટ્રોન મેળવે છે, ક્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે. આ બધી બેઝિક એની વસ્તુઓ જે છે એ તમારે ક્લિયર કરવાની, સમજવાની હોય છે. અને કોન્સેપ્ટ ક્લિયર સમજશો તો ક્યારે એની પ્રક્રિયા થાય છે એ ખ્યાલ આવી જશે. એના સમીકરણો છે સમજશો તો તમને રસાયણ વિજ્ઞાન બિલકુલ ભારે નહીં પડે અને ખૂબ સરળ રીતે તમે એને બચાવી શકશો. તો આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ પહેલું જે છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ છે, બરાબર, એ ચેપ્ટર 1 આજે આપણે ભણીશું. તો મેં તમને રસાયણ વિજ્ઞાન જે છે એનું શું મહત્વ છે જીવનમાં સમજાવ્યું, એની અગત્યતા કેટલી છે, બરાબર. રસાયણ વિજ્ઞાન જે છે એ દ્રવ્યનું સંગઠન, ગુણધર્મો અને પારસ્પરિક જે દ્રવ્ય ઘટકો જે છે એની ક્રિયા થાય છે એની સાથે સંકળાયેલ છે, બરાબર. એટલે દ્રવ્ય જે બને છે એની અંદર એનું સંગઠન કેવી રીતે થાય છે, દ્રવ્યની અંદર બંધારણ કેવું છે, પારસ્પરિક ક્રિયાઓ કઈ રીતે થાય છે, એ બધું જ તમને રસાયણ વિજ્ઞાનમાં સમજવા મળશે. તો આ રસાયણ વિજ્ઞાનની આપણે વાત કરીએ તો હજી આપણે પહેલું આપણે વિચારીશું કે મેટર એટલે કે દ્રવ્ય એટલે શું છે, દ્રવ્યનો સ્વભાવ કેવો હોય છે. તો દ્રવ્ય એટલે કે પદાર્થ કોને કહે છે, દ્રવ્ય કે પદાર્થ કોને કહે છે, તો જેની પાસે માસ છે એટલે કે દળ છે અને જે ઓક્યુપાઈડ ધ સ્પેસ એટલે કે જગ્યા, અવકાશમાં જગ્યા રોકે છે એને શું કહે છે, દ્રવ્ય કે પદાર્થ કહે છે, બરાબર. આપણી આસપાસ બધી જ વસ્તુ તમે જોશો કે તમારી હાથમાં પેન છે, ડસ્ટર છે, તમે બેઠા છો એ ચેર છે, આમાં બ્લેકબોર્ડ છે, તમારી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ પડી હશે. આ દરેક વસ્તુ શું છે, અવકાશમાં જગ્યા રોકે છે, એને દ્રવ્ય છે, એને માસ છે, એને દળ છે, બરાબર. એટલે આ બધી જ વસ્તુ શું કહેવાય છે, પદાર્થ કહેવાય છે. એટલે પહેલા તો દ્રવ્ય એટલે શું એની ડેફિનેશન તમને ખબર હોવી જોઈએ કે જે અવકાશમાં જગ્યા રોકે છે અને જેને શું છે, દળ છે, એને શું કહે છે, દ્રવ્ય કહે છે, બરાબર. જેને દળ છે અને જે અવકાશમાં જગ્યા રોકે છે, બરાબર. તો તમારી આસપાસની બધી જ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે કે બધાને શું છે, દળ છે. તમારી હાથમાં મોબાઈલ છે તો એને પણ દળ છે. તો હું એવો પ્રશ્ન પૂછીશ કે હવા એ પદાર્થ કે દ્રવ્ય કહેવાશે, એને દળ છે, એને અવકાશમાં જગ્યા રોકે છે, બરાબર. હવા જે છે એ શું છે, હવા એ દ્રવ્ય કહેવાશે, દ્રવ્ય કે પદાર્થ કહેવાશે. તો તમે કહેશો કે જો એ અવકાશમાં દ્રવ્ય પદાર્થની ડેફિનેશન શું છે કે એને દળ હોય, માસ હોય, જે અવકાશમાં જગ્યા રોકે. તો હવાને દળ છે તો કઈ રીતે, તમે નાના ધોરણમાં પ્રયોગ ભણી ગયા છો કે એક લાકડી લેવાની, સ્ટીક, અને એની બંને બાજુ હવા ભરેલા ફુગ્ગા ભરો, લટકાવો અને પછી એને વચ્ચે સીધી ઊભી રાખો, જેમ તમે ત્રાજવું ઊભું રાખો છો એમ આવી રીતે સ્ટીક લો અને અહીંયા એક હવા ભરેલો ફુગ્ગો લટકાવો અને બીજો ફુગ્ગો અહીંયા ભરાવો, બરાબર. વચ્ચેથી એને લટકાવો, જો તો આવી રીતે સીધું લટકશે, બરાબર. અંદર શું છે, હવા છે. આપણે શું ચેક કરવું છે કે હવાને દળ છે. જો હવાને દળ હશે તો એ શું છે, દ્રવ્ય છે. હવે આ જે હવા છે અંદર, આમાં પણ અંદર હવા છે,
હવે આ બાજુ પંચર કરીને હવાને કાઢી નાખો એટલે શું થશે, પંચર કરીને હવાને કાઢશો એટલે ફુગ્ગો શું થશે, પંચર થઈ જશે અને શું થશે, આવો થઈ જશે, બરાબર. ફુગ્ગો ઓલો આમ ચીવડાઈ જશે. તો શું થશે, આ બાજુ જે છે તમારું આ બેલેન્સ જે છે એ બેલેન્સ કેવું થઈ જશે, હવે આમ થઈ જશે. કેમ કે આ બાજુ દળ છે, આ બાજુ હવા નીકળી ગઈ એટલે દળ નીકળી ગયું, એનો મતલબ આ બાજુ નમી જાય છે, એનો મતલબ શું થયો, અંદર ભરેલી જે હવા છે એને દળ છે, બરાબર. નાના સ્ટાન્ડર્ડમાં તમે આ પ્રયોગ ભણી ગયા. તો તમારે આના પરથી યાદ રાખવાનું કે જેને દળ છે, જે અવકાશમાં જગ્યા રોકે છે, તેને શું કહે છે, પદાર્થ, બરાબર. હવે પદાર્થ છે એ દ્રવ્ય છે એને અલગ અલગ શાખામાં ભૌતિક રીતે અને રાસાયણિક રીતે ફેરવી શકાય છે. તો ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યના 3 પ્રકાર પડે છે. તમે નાના સ્ટાન્ડર્ડ પ્રીવિયસ સ્ટાન્ડર્ડમાં ભણી ગયા કે ભૌતિક અવસ્થાને આધારે એના ઘન, પ્રવાહી અને વાયુ એમ 3 પ્રકાર પડે છે, બરાબર. ઘન, પ્રવાહી અને વાયુ. ઘન કોને કહે છે, તો જેને ડેફિનેટ શું કહે છે, એને જેને નિશ્ચિત શું હોય છે, દળ હોય છે અને એને શું છે, નિશ્ચિત આકાર હોય છે, બરાબર. પ્રવાહી છે એનો દળ નિશ્ચિત હોય છે પણ એનો આકાર નિશ્ચિત હોય છે. જે પાત્રમાં ભરો છો એ પાત્રનો એ આકાર ધરાવે છે, બરાબર. અહીંયા નિશ્ચિત દળ હોય છે પણ નિશ્ચિત આકાર હોતો નથી. ઘનમાં નિશ્ચિત દળ છે, નિશ્ચિત આકાર છે. વાયુમાં નિશ્ચિત દળ પણ નથી અને એનો આકાર પણ નથી, બરાબર. એને નિશ્ચિત વોલ્યુમ અને એને નિશ્ચિત કદ છે અને નિશ્ચિત આને પણ નિશ્ચિત કદ છે, કદ એટલે એનું જે વોલ્યુમ હોય છે, વોલ્યુમ જેનું કદ છે પરંતુ એને શું આવશે, આકાર નિશ્ચિત નથી પ્રવાહીનો. એમ અહીંયા નિશ્ચિત કદ પણ નથી અને નિશ્ચિત આકાર પણ નથી વાયુનો, બરાબર. પછી એમાં જે ઘનના અણુ જે છે એમાં શું હોય છે, અણુ વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ હોય છે એટલે એનો નિશ્ચિત શેપ હોય છે, બરાબર. આકાર ફિક્સ છે એટલે શું છે ને, અણુ વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ કેવું હોય છે, પ્રબળ હોય છે. ઇન્ટરમોલેક્યુલર ફોર્સ કેવો હોય છે, વધારે હોય છે. જ્યારે પ્રવાહીની અંદર આંતરઆણવીય આકર્ષણ બળ જે છે એ ઘનની સરખામણીમાં ઓછું હોય છે, ઘન કરતા શું હોય છે, વાયુ કરતા કેવું હોય છે, વધારે હોય છે. અને વાયુમાં અણુ વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ જે છે એ કેવું છે, નહિવત જેવું છે. એટલે ખૂબ જે ગમે તેમ ફરતા છે એટલે તો આપણે હવામાં આમ હાથ કરી શકીએ છીએ, બાકી ઘન પદાર્થની અંદર આમ હાથ કરો છો શું થશે, અહીંયા વાગશે, બરાબર. એટલે આમાં અણુ વચ્ચે શું હોય છે, આ જગ્યા વધારે હોય છે, આંતરઆણવીય આકર્ષણ બળ કેવું હોય છે, ઓછું હોય છે, બરાબર. અને અણુ વચ્ચે આમાં જગ્યા આકર્ષણ બળ વધારે છે એટલે જગ્યા પણ કેવી હોય છે, આંતરઆણવીય અંતર પણ કેવું હોય છે, ઓછું હોય છે. આમાં અણુ છે આંતરઆણવીય આકર્ષણ બળ આના પ્રમાણમાં ઓછું હોય છે એટલે જગ્યા આના પ્રમાણમાં વધારે હોય છે. અને આમાં પણ અણુ વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ નિવૃત્ત જેવું છે એટલે એમના અણુ વચ્ચે જગ્યા ખૂબ વધારે હોય છે, બરાબર. તો આ જે છે ઘન, પ્રવાહી, વાયુ વિશે તમને પ્રાથમિક માહિતી છે, તમે નાના સ્ટાન્ડર્ડમાં ભણી જ ગયા છો, છતાં એક વખત મેં તમને સમજાવી દીધી. અને બીજું કે આ જે 3 પરિબળ છે એને એક પરિબળ નથી, બીજા 3 અવસ્થા જે છે ઘન દ્રવ્યની, એ 3 અવસ્થાનું એકબીજામાં પરિવર્તન થઈ શકે છે. તો તેના માટે 2 મુખ્ય પરિબળ જવાબદાર છે. તમને ઘન અવસ્થામાંથી પ્રવાહી કે પ્રવાહી અવસ્થામાં વાયુ, પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં જવું હશે તો તાપમાન અને દબાણ એ 2 મુખ્ય પરિબળ છે, બરાબર. તમે તાપમાન વધારી અને એને પ્રવાહીમાં ફેરવી શકો છો, બરાબર, અથવા તો દબાણ ઘટાડી, તાપમાન વધી અને દબાણ ઘટાડી. તાપમાન અને દબાણ એ કેવા છે, 2 પરિબળો જે છે એ એક અવસ્થાને, એક ભૌતિક અવસ્થાને બીજી ભૌતિક અવસ્થામાં રૂપાંતર કરે છે. પ્રવાહીમાંથી વાયુ બની શકશે અને ગરમ કરશો તો, વાયુમાંથી ફરી પાછો એને દબાણ વધારશો તો શું થશે, અને તાપમાન ઠંડુ કરશો અને તાપમાન ઘટાડશો અને દબાણ વધારશો તો શું થશે, પ્રવાહીમાં ફેરવાઈ જશે. પ્રવાહી છે એમાં ઓર પ્રેશર વધારી અને તાપમાન ઘટાડશો તો એ ઘનમાં ફેરવાઈ જશે, બરાબર. આમાં 3 અવસ્થા જે છે એકબીજામાં રૂપાંતર તાપમાન અને દબાણ પરિબળની સાથે કરી શકાય છે, 3 અવસ્થા રૂપાંતર, બરાબર. આ પછી બીજો આગળ એક ટોપિક છે ભૌતિક અવસ્થાને આધારે એનાથી દ્રવ્યના 3 પ્રકાર આપણે જોયા. હવે રાસાયણિક અવસ્થાને આધારે કે અંદર એને જે બંધારણ છે એને આધારે એના બીજા પ્રકાર પડે છે. તો રાસાયણિક બંધારણને આધારે એના પ્રકાર જોઈએ. આ ભૌતિક અવસ્થાને આધારે હતા ઘન, પ્રવાહી, વાયુ.
રાસાયણિક બંધારણને આધારે એના પ્રકારો જોઈએ તો મુખ્ય પ્રકારમાં આવશે, એક આવશે મિશ્રણ અને બીજું આવશે શુદ્ધ પદાર્થો. બરાબર, મિશ્રણ છે અને બીજું છે શુદ્ધ પદાર્થ. મિશ્રણના બે ભાગ પાડીએ તો મિશ્રણ જે છે એક સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણમાં વહેંચાય છે. સમાંગ અને બીજું આવશે વિષમાંગ. બરાબર, શુદ્ધ પદાર્થો છે એના બે પ્રકાર પડે છે, તત્વ અને સંયોજન. બરાબર, હવે મિશ્રણ એટલે શું? તો એમાં એક કરતા વધારે ઘટકો ભેગા થયેલા હોય કે એક કરતા વધારે તત્વો ભેગા થયા હોય તો એને શું કહીએ છીએ? મિશ્રણ. બરાબર, અને મિશ્રણમાં જ્યારે એક કરતા વધારે તત્વો ભેગા થાય છે ત્યારે એમનું કોઈ ચોક્કસ પ્રમાણ નિશ્ચિત હોતું નથી. ગમે તે પ્રમાણમાં એને મિક્સ કરવામાં આવે તો એ શું કહેવાય છે? મિશ્રણ કહેવાય છે. બરાબર, અને મિશ્રણમાં જ્યારે મિશ્ર કરવામાં આવે છે બે કે બેથી વધારે પદાર્થો ત્યારે એ જે તત્વ કે પદાર્થ જે છે એ પોતાના મૂળ ગુણધર્મને જાળવી રાખે છે. બરાબર, મૂળ ગુણધર્મો બદલાતા નથી. દાખલા તરીકે રેતી અને એની અંદર લોખંડનો ભૂકો નાખવામાં આવે, લોખંડના ટુકડાનો નાનો ભૂકો, ઝીણો ભૂકો અંદર મિક્સ કરવામાં આવે, મિક્સ કરી દઈએ તો એ શું કહેવાય છે? મિશ્રણ કહેવાય છે. બરાબર, તો એમાં જે લોખંડના ટુકડા છે એનો ગુણધર્મ શું છે? ચુંબક વડે આકર્ષાય છે. તો એ મિક્સ કરવામાં આવે રેતી સાથે તો એનો ગુણધર્મ ગુમાવતા નથી. એટલે એને સાદી ભૌતિક અવસ્થા, ભૌતિક પ્રક્રિયાને આધારે એને અલગ પણ કરી શકાય છે. સાદી ભૌતિક પ્રક્રિયાને આધારે એને અલગ પણ કરી શકાય છે. કોને? મિશ્રણની વાત છે. બરાબર, મિશ્રણ એ શું છે કે તેમાં એક કરતા વધારે ઘટકો ભેગા થાય છે અને એ એકબીજા સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. એકબીજા સાથે મિશ્ર થાય છે ત્યારે એનું કોઈ ચોક્કસ પ્રમાણ હોતું નથી મિશ્રણ કરવાનું કે આટલા પ્રમાણમાં ભેગા થશે તો જ મિશ્રણ બનશે. બરાબર, અને જ્યારે એ ઘટકો ભેગા થાય છે ત્યારે એ ઘટકો જે છે એ પોતાના મૂળ ગુણધર્મ ગુમાવતો નથી, એટલે યથાવત રાખે છે. દાખલા તરીકે મેં સમજાવ્યું તમને કે લોખંડનો ભૂકો છે રેતી સાથે મિશ્ર કરશો, બીજા કોઈ અન્ય પદાર્થ અંદર નાખશો તો એમાં એનો ગુણધર્મ ગુમાવતો નથી. એને ફરી પણ જુદા કરવો હોય તો લોહી ચુંબક ફેરવી અને એને અલગ કરી શકાશે. સાદી ભૌતિક ક્રિયાથી મિશ્રણના રહેલા ઘટકોને અલગ કરી શકાય છે. બરાબર, એના બે પ્રકાર પડે છે, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. મેં તમને રેતી અને લોખંડનું ઉદાહરણ આપ્યું છે. બરાબર, એમાં તમે રેતી અને લોખંડ જે છે એને આમાં જોઈ પણ શકો છો, કદાચ જુદી પણ એવી રીતે પણ પાડી શકો છો, નિહાળી પણ અલગ કરી શકો છો. બરાબર, તેલ અને પાણી જે છે એને પણ તમે મિશ્ર કરશો તો શું થશે? એક લેયર જે છે એનાથી અલગ પડે છે. તેલ અને પાણી જે છે એને મિશ્રણ કરશો તો શું પડશે? એ પણ એક મિશ્રણ છે. તેલ અને પાણી બે અલગ જ રહે છે. બરાબર, પાણી છે એનો ગુણધર્મ ગુમાવતો નથી, તેલ પાણી સાથે મિશ્ર થયા પછી એનો ગુણધર્મ ગુમાવતો નથી. પણ તેલ અને પાણી એ મિશ્ર બને છે. પણ કેવા પ્રકારનું મિશ્રણ છે? તો એના બે પ્રકાર છે, સમાંગ અને વિષમાંગ. તો તેલ અને પાણીનું મિશ્રણ છે એ વિષમાંગ પ્રકારનું મિશ્રણ છે. બરાબર, વિષમાંગ મિશ્રણ એટલે શું કે જે મિશ્રણમાં શું થાય છે? ચોક્કસ હદ રેખાથી બે પદાર્થો જે છે એકબીજાથી અલગ પડેલા દેખાય છે, એમની વચ્ચે એક ભેદ રેખા હોય છે. બરાબર, તો એને શું કહે છે? મિશ્રણ તરીકે ઓળખાય છે. શું કે એક ચોક્કસ ભેદ રેખા હોય છે, એનાથી અલગ પડે છે. તેલ અને પાણીને મિશ્ર કરીએ તો શું હોય છે? એક વચ્ચે ભેદ હોય છે, એક રેખા કે તેલ અને પાણી એમ દેખાય છે કે તેલ ઉપર છે પાણી છે. બરાબર, એટલે એ શું કહેવાય છે? વિષમાંગ મિશ્રણ તરીકે તમને ઓળખાય છે. બરાબર, બીજું મીઠું છે અને પાણી છે એને મિશ્ર કરી દો તો મીઠું એ પાણી અંદર ઓગળી જાય છે, દ્રાવણ બની જાય છે. બરાબર, પણ તમને એમાંથી કે મીઠું આમ અલગ દેખાશે? નહીં દેખાય, અંદર મિક્સ થઈ ગયું છે. મીઠું અને પાણી જે છે એ કેવું છે? એકબીજા સાથે મિક્સ થઈ જાય છે. ખાંડ ને પાણી છે એકબીજા સાથે મિક્સ થઈ જાય છે, પણ એ શું છે? સંયોજન છે? ના, એ મિશ્રણ છે. બરાબર, તો એ મિશ્રણ છે. હવા છે, તમે જે શ્વાસ લો છો એની અંદર ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, બીજા ઘણા વાયુ છે, થોડા થોડા પ્રમાણમાં ભેજ છે. તો શું એ હવા તમને શું છે? એમાં ચોક્કસ પ્રમાણ છે કે ના ઓક્સિજનનું આટલા ટકા પ્રમાણ હોવું જોઈએ, ઓછું પ્રમાણ થાય તો એને હવા ના કહેવાય, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો એ હવા ના કહેવાય, ઘટી જાય તો એ હવા ના કહેવાય. કોઈ કાર્બન ડાયોક્સાઇડનું ફિક્સ પ્રમાણ હોતું નથી. રેન્ડમલી હવામાં સારી શુદ્ધ હવામાં આટલું પ્રમાણ હોવું જોઈએ એવું છે. બાકી હવા જે છે એની અંદર જે બધા વાયુ છે એનું કોઈ ચોક્કસ ફિક્સ પ્રમાણ હોતું નથી. એટલે હવા એ શું છે? મિશ્રણ છે. બરાબર, પણ એ કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ છે. એમાં દેખાય છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આટલામાં છે, આટલામાં ઓક્સિજન વાયુ છે એવું દેખાય છે? ના, તો એ સમાંગ મિશ્રણ છે. મીઠું અને મીઠાનું પાણી જે છે એ કેવું છે? સમાંગ મિશ્રણ છે. ખાંડનું પાણી છે કેવું છે? મિશ્રણ છે, સમાંગ મિશ્રણ છે. એની અંદર ખાંડ એના ગળપણનો ગુણધર્મ કે મીઠું એનો ખારાશનો ગુણધર્મ ગુમાવે છે?
ના, પાણીમાં નાખો તો પણ પાણીને ખારું કરે છે, એટલે ખારાશનો ગુણધર્મ નથી ગુમાવતો. પ્રવાહી છે અને ફ્લુડિટી છે, મીઠું નાખ્યા પછી ગુમાવે છે તો ના, નથી ગુમાવતી. એને વહનશીલતાનો ગુણધર્મ જે છે પ્રવાહીનો એ રહે છે પાણીનો. તો આ શું કહેવાય છે, આવી રીતે મિક્સ થયેલા 2 થી વધારે ઘટકો ધરાવતું જે સંયોજન બને છે એને શું કહે છે, મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો મિશ્રણમાં જ્યાં ચોક્કસ હદ રેખાથી 2 ઘટકોને અલગ કરી શકાય છે એ શું કહે છે, વિષમાંગ મિશ્રણ. અને ચોક્કસ હદ રેખાથી અલગ નથી કરી શકાતું એને શું કહે છે, સમાંગ મિશ્રણ કહે છે. ખાંડનું પાણીમાં બનાવેલું મિશ્રણ દ્રાવણ છે એ શું કહેવાય છે, સમાંગ મિશ્રણ, સમાંગ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. અને જેને ભૌતિક ક્રિયાથી અલગ પાડી શકાય છે. ખાંડને પછી પાણીમાંથી અલગ પાડવું તો તમે સ્ફટિકીકરણ કરીને, ઇવોપરેશન કરીને એને અલગ પાડી શકો છો. મીઠાને પણ અલગ પાડી શકો છો. બરાબર. તો આવી સાદી ભૌતિક ક્રિયાથી એને અલગ કરી શકાય છે. પણ એટલે એના જે અંદર જોડાયેલા ઘટકો એના ગુણધર્મ ગુમાવતા નથી, એટલે એ મિશ્રણ તરીકે ઓળખાય છે. જ્યારે શુદ્ધ પદાર્થોની વાત કરીએ તો તત્વ કે સંયોજન એમ એના 2 પ્રકાર પડે છે શુદ્ધ પદાર્થોમાં. તો તત્વ એ શું છે, તો એન્ટોની લેવેસરે વ્યાખ્યા આપી હતી કે તત્વની કે એક જ પ્રકારના ઘટકો એમાં આવેલા હોય, એક જ પ્રકારના અણુઓ કે પરમાણુ કે ઘટકો આવેલા હોય, ઘટક કણો તરીકે અણુ કે પરમાણુ હોય, તો એવા સંયોજનને શું કહે છે, તત્વ તરીકે ઓળખવામાં આવે છે. તત્વમાં શું હોય છે, એક જ પ્રકારના પરમાણુ કે અણુ આવેલા હોય છે. જ્યારે સંયોજન છે એમાં એક કરતાં વધારે ઘટકો કે સંયોજન તત્વો આવેલા હોય છે, પરંતુ એનું પ્રમાણ તો પછી સંયોજન અને મિશ્રણમાં શું ફરક રહ્યો? આમાં તો એક જ પ્રકારના તત્વો ઘટકો હોય છે એટલે તત્વ કહેવાય છે. આમાં એક કરતાં વધારે ઘટકો હોય છે એટલે મિશ્રણ કહેવાય છે. તો સેમ સંયોજનમાં પણ એવું છે કે એક કરતાં વધારે ઘટકો મિશ્ર થાય છે, પરંતુ એક મુદ્દો મેઇન એ છે કે મિશ્રણમાં, સંયોજનમાં શું હોય છે, ચોક્કસ પ્રમાણ હોય છે ઘટકોનું, ચોક્કસ પ્રમાણ હોય છે. બરાબર. જે મિશ્રણમાં હોતું નથી. શું હોય છે, ચોક્કસ પ્રમાણ હોય છે ઘટકોનું. ઘટકો જ્યારે એકબીજા સાથે જોડાય છે તો ચોક્કસ પ્રમાણથી જોડાય છે, ત્યારે એ સંયોજન બને છે. મેં હવાની વાત કરી, તમને કીધું કે હવા એ શું છે, મિશ્રણ છે, એમાં કોઈ ચોક્કસ પ્રમાણ હોતું નથી ઓક્સિજનનું. તો પાણી એ શું છે, પાણીની અંદર શું હોય છે, તો તમને બધાને ખબર છે કે પાણી એટલે શું કહેવાય છે, H2O. બરાબર. એટલે કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ ભેગા થાય છે એટલે H2O પાણી બને છે. બરાબર. તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન 2 ભેગા થયા ને ઘટકો, તો એ શું છે, 2 થી વધારે ઘટક હોય તો કાં તો મિશ્રણ કહેવાય કાં તો સંયોજન કહેવાય. તો એને મિશ્રણ કહેવાશે કે સંયોજન કહેવાશે? તો એને મિશ્રણ નહીં કહેવાય, કારણ કે એમાં ગમે તે પ્રમાણમાં હાઇડ્રોજન નથી. ચોક્કસ પ્રમાણ છે કે 2 પરમાણુ હાઇડ્રોજનના અને 1 પરમાણુ ઓક્સિજનનો મિશ્ર થાય છે ત્યારે પાણીનો એક અણુ બને છે. એટલે પાણી એ શું છે, 1 થી વધારે ઘટકોનું બનેલું સંયોજન છે, પરંતુ એમાં મિશ્રણ છે પણ એ કેવું છે, શુદ્ધ પદાર્થ છે. એની અંદર ચોક્કસ પ્રમાણ છે, એનું પ્રમાણ ફિક્સ છે. બરાબર. ચોક્કસ નિશ્ચિત દળ કે નિશ્ચિત પ્રમાણથી જોડાયેલા ઘટક તત્વો જે છે માટે એ શું કહેવાય છે, સંયોજન કહેવાય છે. બરાબર. CO2 વાયુ છે એ શું છે, એક પ્રકારનું સંયોજન છે. એમાં કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ ફિક્સ છે. બરાબર. તો આ એક સંયોજન છે પાણી H2O. એમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ નિશ્ચિત હોય છે, પહેલું તો એક. બીજું જે છે કે એની અંદર રહેલા જે ઘટક તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન ઘટક તત્વો તરીકે રહેલા છે તો એ પોતાનું મૂળ ગુણધર્મ ગુમાવે છે. દાખલા તરીકે હાઇડ્રોજન જે છે એ કેવો છે, ધડાકા સાથે સળગી ઉઠે છે. બરાબર. તો અને બીજો ઓક્સિજન જે છે એ કેવો છે, તો દહન પોષક છે. ઓક્સિજનથી શું થશે, આગને એ ઝડપી ફેલાવે છે. બરાબર. દહનને પોષે છે. મીણબત્તી વાળો પ્રયોગ તમે નાના સ્ટાન્ડર્ડમાં કર્યો હશે કે મીણબત્તી છે એ સળગે છે. બરાબર. તો એને બાજુમાંથી ઓક્સિજન મળી રહે છે, પણ એની ઉપર કાચનો ગ્લાસ મૂકી દેશો તો ગ્લાસની અંદર એની શું થઈ ગઈ, પ્રણાલીની બાઉન્ડ્રી હવે ફિક્સ થઈ ગઈ. તો હવે એટલી અંદર રહેલો જેટલો ઓક્સિજન હશે એ હશે ત્યાં સુધી મીણબત્તી સળગશે, અને પછી ધીમે ધીમે મીણબત્તી ઓલવાઈ જાય છે. કારણ કે મીણબત્તીને પછી શું થાય છે કે બાઉન્ડ્રી બાજુ પેક થઈ ગઈ. હવે ઓક્સિજન હતો એ વપરાઈ ગયો, બીજો ઓક્સિજન આવતો નથી. એટલે ઓક્સિજન જે છે એનાથી સળગે છે. ઓક્સિજન શું કરે છે, દહનને પોષે છે. એટલે ઓક્સિજન દહન પોષક છે. બરાબર. હાઇડ્રોજન પોતે જ શું છે, દહનશીલ છે, ધડાકા સાથે સળગી ઉઠે છે. તો આ બંને હાઇડ્રોજન ઓક્સિજન એ શું છે, અગ્નિને પોષવામાં મદદ કરે છે. છતાંય પાણી જે છે એ બંનેમાંથી જ બનેલું છે. તો પાણી એ શું છે, દહન સામક છે. પાણીથી આગ ઓલવાય છે. બરાબર. તો એ શું થયું કે એમાં રહેલા જે ઘટક તત્વો જે છે એ ચોક્કસ પ્રમાણથી જોડાય છે ત્યારે પોતાના મૂળ ગુણધર્મને શું કરે છે, ગુમાવે છે. બરાબર. તો આવા બનેલા
શું કહે છે, એક પ્રકારના દ્રવ્યને શું કહે છે, સંયોજન કહે છે. એટલે સંયોજનની મુખ્ય લાક્ષણિકતામાં શું આવશે કે એમાં ઘટક તત્વોનું ચોક્કસ પ્રમાણ હોય છે અને તેમાં રહેલા તત્વો જે છે એ પોતાનો મૂળ ગુણધર્મ જે છે એ ગુમાવે છે અને નવા ગુણધર્મ મેળવે છે. નવા ગુણધર્મ મેળવે છે. બરાબર. તો આ થયું આપણે જે દ્રવ્ય જે છે એટલે શું અને દ્રવ્યના ભૌતિક અવસ્થાના આધારે પ્રકારો અને દ્રવ્યના રાસાયણિક અવસ્થા અને બંધારણને આધારેના પ્રકારો થયા. બરાબર. અને હવે આગળ જે છે આપણે આવશે કે આ જે રાશિ જે છે એનું માપન જે છે કરવાનું છે. તો એ ટોપિક હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું. આટલું તમે મારી સાથે હું જે ચલાવું એ બુકમાં જોઈને વાંચતા રહેજો અને આગળનું પણ થોડુંક વાંચીને તૈયાર રાખજો, જેથી હું સમજાવું છું તમને થોડો કોન્સેપ્ટ ખ્યાલ આવે. બરાબર. નિત્ય સાથે રોજના રોજ કાર્યક્રમ સાથે તમે રોજનો અભ્યાસ કરશો અને એની સાથે રિવિઝન કરતા રહેશો તો એવી કોઈ પરિબળ છે જ નહીં કે તમને તમારા ટાર્ગેટ સુધી પહોંચવામાં રોકે. અને બધાને આવે સાયન્સ રાખ્યું છે માટે ઓલ ધ બેસ્ટ અને ડુ વેલ.